ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર ગણિતમાં 10મું પ્રકરણ ચાલુ છે. 10મા પ્રકરણમાં મિત્રો આપણે સ્વાધ્યાય 10.1 ના બીજો અને ત્રીજો દાખલો ગઈકાલે કરેલા હતા. હવે ચોથો દાખલો 32 સેન્ટીમીટર લંબાઈ 10.1 દાખલા નંબર 4 રકમ ભાજ્ય 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફરની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ? લંબાઈ 32 સેન્ટીમીટર અને પહોળાઈ 21 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો છો મિત્રો, લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે, એટલા માટે ફ્રેમ છે એનો આકાર લંબચોરસ હશે. 32 હોય તો એ ચોરસ થઈ જાય, પણ 32 21 છે એટલે અહીંયા આપણે સૂત્ર લગાડશું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસ ફોટોગ્રાફની ફ્રેમ ની આપણે પરિમિતિ શોધીશું. ની પરિમિતિ લાકડાની પટ્ટી છેડાવી એટલે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ 32, પહોળાઈ 21, 2 ને 1 3, 9 2 5, 106 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા? 106 સેન્ટીમીટર સ્ક્વેર. સમજાણો દાખલો? અહીંયા પરિમિતિ છે એ આટલા સેન્ટીમીટર હશે. શું કામ? કારણ કે 32 ને 21 નો સરવાળો 53 એને ગુણ્યા 2 106. પાંચમો દાખલો. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર 0.7 કિલોમીટર એની લંબાઈ અને પહોળાઈ 0.5 કિલોમીટર. કેટલા છેલ્લા દાખલા છે મિત્રો? લંબાઈ પહોળાઈ ની છે અને આપણે એના ફરતે તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલા લંબાઈનો તાર જોઈએ? તો અહીંયા જમીનનો ટુકડો છે એની પરિમિતિ શોધીશું. જમીનના ટુકડાની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ 0.7, પહોળાઈ 0.5. તો 2 ગુણ્યા 7 માં 12 નો ગોળ વધીએ 1.2, 2 2 4, 2.4 સેન્ટીમીટર કિલોમીટર. 2.4 કિલોમીટર તેની પરિમિતિ. રકમ હવે ગણશે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવાના. તો આપણે તારની 4 હાર વડે બંધ કરવાનો છે. માની લો આ ચોરસ એની પરિમિતિ 2.4 કિલોમીટર છે. તો એક બાજુમાં 1 2 3 અને 4 તાર, બીજીમાં 1 2 3 અને 4 તાર, 1 2 3 અને 4, 1 2 3 અને 4 એવી 4 લાઈન વડે એને બંધ કરવાનો છે. તો 2.4 છે કુલ વાડ માટે તારની લંબાઈ કેટલી જોશે? કેટલો તાર જોશે? તો 2.4 નો 4 ગણો. 2.4 નો 4 ગણો, કારણ કે 1 2 3 અને 4. તો 2.4 આપણે 4 લખીએ તો 9.6 કિલોમીટર જેટલો તાર જોશે. કેટલો? 9.6 કિલોમીટર જેટલો તાર જોશે. ચાલો તો હવે એના પછી અહીંયા આપણે બે દાખલા, ચોથો અને પાંચમો. ચોથો અને પાંચમો દાખલો જોયો અને હવે આ ચોથો પાંચમો દાખલો છે એ તમે તમારી એના સિવાયનો હોમવર્ક પણ હું તમને આપું છું.
પેજ નંબર 206 ને 207 એમાં પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો 206 207 હોમવર્ક ની અંદર પેજ નંબર 206 207 ઉપર ઉદાહરણ આપ્યા છે 1 થી 4 અને સ્વાધ્યાય 11.1 10.1 10.1 સ્વાધ્યાય છે એનો દાખલા નંબર 4 અને 5 આટલા તમારા દાખલા ચોથો પાંચમો ને 1 થી 4 ઉદાહરણ બાકી અને રંગો બંનેમાં એક વાર એટલે કે ટોટલ 2 વાર ગણવાના થશે. હોમવર્ક ખાસ નોટ કરી લેજો મિત્રો. હોમવર્કમાં કઈ ખોટા ના થાય એનું ધ્યાન રાખો. પેજ નંબર 206 207 ઉપર 1 થી 4 ઉદાહરણ અને 10.1 ના ચોથો પાંચમો દાખલો બાકી અને રંગોમાં એક વાર ગણવાના છે. ઠીક છે, ચાલો તો મળશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા મિત્રો રહો સુરક્ષિત રહો.